જય સ્વામિનારાયણ ભક્તો, અમારી યુટ્યુબ ચેનલ ક્રોનિકલ્સ ઓફ સ્વામિનારાયણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આવો માણીએ પરમ કૃપાળુ પરમાત્મા શ્રી સ્વામિનારાયણ ભગવાનની ચરિત્રગાથા તેમજ તેમના આશ્રિત સંતો હરિભક્તોના પ્રેરક પ્રસંગો. એકવાર સદ્ગુરુ શ્રી વ્રજાનંદ સ્વામી પોતાના મંડળ સાથે સત્સંગ વિચરણ કરતા થકા નાઘેર પંથકમાં ઉનામાં હતા. ત્યાં વાવડા ગામના સત્સંગી ખીમાભાઈ ખાંટ દર્શન કરવા આવ્યા. ત્યારે વ્રજાનંદ સ્વામીએ કહ્યું, તમે મંદિર લીપીને તૈયાર રાખજો, અમે ત્યાં આવશું. પછી વ્રજાનંદ સ્વામીએ પૂછ્યું, તમે કંઈ હથિયાર કેમ નથી રાખતા? ત્યારે તેમણે કહ્યું, સ્વામી, હું સત્સંગી થયો ત્યારથી હવે હથિયાર નથી રાખતો. વ્રજાનંદ સ્વામીએ કહ્યું, હવેથી તમારે કાયમ હથિયાર પાસે જ રાખવું. આજથી નિયમ લો કે હું કાયમ હથિયાર પાસે જ રાખીશ, થોડી વાર પણ હથિયાર છોડીશ નહીં. પછી વ્રજાનંદ સ્વામીના કહેવા પ્રમાણે ખીમાભાઈ ખાંટ કાયમ હથિયાર ધારણ કરવાનો નિયમ લઈ વાવરડા આવ્યા. સ્વામીની આજ્ઞાએ ખીમાભાઈ વગેરે સહુ હરિભક્તોએ તરત જ મંદિર લીંપી તૈયાર કર્યું. હજુ મંદિરમાં ગાર સુકાણી પણ ન હતી ત્યાં તો વ્રજાનંદ સ્વામી વાવડા ગામે પધાર્યા. ખીમાભાઈએ કહ્યું, સ્વામી, બહુ જ ચીવટ રાખી તત્કાળ પધાર્યા, હવે ક્યાં ઉતરશો? ત્યારે વ્રજાનંદ સ્વામીએ કહ્યું, મંદિરના મેળા ઉપર ઉતરશું. પછી વ્રજાનંદ સ્વામીએ મંદિરના મેળા ઉપર ઉતારો કર્યો. થોડી વાર થઈ ત્યાં ભાંચા ગામના બે વાણિયાભાઈ પોતાને ગામથી કોઈ મોટી આપત્તિને લીધે છુપી રીતે ભાગી છૂટીને વાવડા ગામમાં આવીને પેસી ગયા. બંને વણિક યુવકોએ વિચાર કર્યો કે આવે ખરે વખતે કોઈને ઘેર જઈશું તો ઘરધણી અને આપણે બહુ મુશ્કેલીમાં મુકાઈ જઈશું. માટે સ્વામિનારાયણ ભગવાનના મંદિરમાં જઈએ, એમાં કોઈને કંઈ હરકત નહીં. વળી પ્રભુને શરણે ગયા કહેવાઈએ. ત્યાં કોઈ સંત મહાત્મા મળી જાય તો એમની કૃપાથી આપણું કામ થઈ જાય. આમ નક્કી કરીને બંને વણિકો ઉતાવળા થતા મંદિરમાં આવ્યા. અત્યંત ભયભીત થયેલા, મુખમાંથી ધમણની પેઠે શ્વાસ નીકળી રહ્યો હતો તેવા હાંફળા ફાંફળા થયેલા બંને મંદિરમાં આવ્યા. વ્રજાનંદ સ્વામી તેમની પરિસ્થિતિ પારખી ગયા. તેમને આવકાર આપી મેળા ઉપર લઈ ગયા. વ્રજાનંદ સ્વામીના દર્શન અને પ્રેમભર્યા આવકારથી બંને વ્યક્તિ પરમ શાંતિ પામ્યા. પછી તેમણે નિખાલસ દિલથી પોતાની બધી વાત કહી બતાવી અને રક્ષણ માંગ્યું. વ્રજાનંદ સ્વામીએ તરત જ તેમને સાધુના આસન ઉપર સુવડાવી ઉપર ભગવા કપડાં ઓઢાડી દીધા. પરંતુ મૃત્યુ તેમને નજરે તરવરતું હતું, તેથી એ બંને જણ પથારીમાં પડ્યા પણ ધ્રુજતા હતા. સ્વામીએ તેમને ખૂબ ધીરજ આપી કહ્યું, પ્રભુ તમારું રક્ષણ કરશે, માટે જરાય ચિંતા કરશો નહીં, ગભરાશો નહીં. થોડી વાર થઈ ત્યાં બોકાની વાળેલા હથિયારબંધ પહાડી શરીરવાળા ખાંટ જ્ઞાતિના બે યુવાન આવી પહોંચ્યા. વ્રજાનંદ સ્વામીએ પ્રથમથી જ ખીમાભાઈ ખાંટને બંદૂક તલવાર લઈ દાદરમાં બિસાર્યા હતા. પેલા ક્રૂર લોકો ત્યાં આવ્યા અને તેમણે કહ્યું, અલ્યા વાણિયા ભાગીને અહીંયા સંતાયા હોય એમ અમને લાગે છે. ત્યારે ખીમાભાઈએ કહ્યું, અહીંયા તો અમારા સાધુઓ છે. ત્યારે તેણે કહ્યું, અમને તપાસ કરવા દો. ખીમાભાઈએ ઊભા થઈ શૂરવીરતાથી કહ્યું, એ વાત કોઈ રીતે નહીં બની શકે. તેમણે કહ્યું, તું અમારો જ્ઞાતિભાઈ થઈને અમારા કામમાં આડો આવે છે, એ ઠીક નથી. ખીમાભાઈએ હથિયાર ઉપર હાથ ફેરવતા કડક શબ્દોમાં કહ્યું, આ વખતે તમે ચાલ્યા જાઓ, નહીં તો આનું ફળ સારું નથી. પછી તે લોકો ચાલ્યા ગયા. ભાચા ગામના આ બે વાણિયા ધીરધારનો ધંધો કરતા હતા, તેથી પેલા બે ક્રૂર લોકોને અમુક રૂપિયા આપેલા હતા. બે ચાર વાર પૈસાની ઉઘરાણી કરેલી, પણ એ લોકોએ પૈસા પાછા આપ્યા નહીં. પછી તેમણે કડક શબ્દો બોલી આકરી ઉઘરાણી કરેલી. આથી ક્રોધે ભરાયેલા એ બે જણાએ વિચાર કર્યો કે લાગ આવે તો આ બે વાણિયાને મારી નાખવા. એક દિવસ આ બે વાણિયાને બહાર ગામથી આવતા રસ્તામાં પેલા ખાંટ લોકોએ જોયા, એટલે તેઓ મારી નાખવા પાછળ પડ્યા હતા. પરંતુ એ સમયે વ્રજાનંદ સ્વામીની આ રીતની કૃપાથી તેઓ જીવતા રહ્યા. સમય જતાં સંતોએ આપતકાળમાં પોતાની રક્ષા કરી એમ ગુણ આવ્યો હતો, તેથી આ વણિકો સત્સંગી થયા. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં અમને ચોક્કસ જણાવશો. અને આપ અત્યારે ક્યાંથી આ દિવ્ય પ્રસંગો સાંભળવા માટે જોડાયેલા છો તે પણ અમને કોમેન્ટમાં જણાવશો. આપના પ્રતિભાવો અમને મહારાજના આવા જ દિવ્ય ચરિત્રોને વધુ સારી રીતે આપ સુધી પહોંચાડવા માટે પ્રેરિત કરતા રહે છે.
અને આવા જ શ્રી હરિના ચરિત્રો નિયમિત સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને અન્ય ભાવિક ભક્તજનો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. જય સ્વામિનારાયણ.